કીર્તિ પટેલ પણ આવવાની છે લાલા આહિરના સપોર્ટની અંદર મેદાનની અંદર. જ્યાં મિત્રો વાત તો લાલભાઈ આહિર ઉપર જે તરુણભાઈ જાની અને નીતિનભાઈ જાનીએ જે હુમલો કરાવ્યો છે, જે લાલા આહિરે જે આક્ષેપ લગાવ્યો છે, હવે આક્ષેપને લઈને કીર્તિ પટેલ પણ આવી છે મેદાનની અંદર. શું સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે પ્રોપર તમને બધા લોકોના વિડિયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવો વિડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી નાખજો અને વિડિયો બને એટલો શેર કરીને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી નાખજો. હાલ તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, લાલા આહિરની જે થાર હતી આ થાર તોડી નાખવામાં આવી છે. હવે કહેવામાં એવું આવી રહ્યું છે લાલા આહિર તરફથી કે ભાઈ તરુણભાઈ જાની, નીતિનભાઈ જાનીએ મારા ઉપર હુમલો કર્યો છે. જ્યારે હુમલો કર્યો છે ત્યારે ગાડીના બધા કાચ તોડી નાખવામાં આવ્યા છે, થારના બધા કાચ તોડી નાખવામાં આવ્યા છે. ત્યારે લાલા ત્યાં હાજર પણ ન હતા અને ક્યાંક ને ક્યાંક આ બધો જે મામલો કરાવ્યો છે આ તરુણ જાનીએ, નીતિન જાનીએ કર્યો છે. જે રીતે ભાઈ તમને સન્માન કર્યા આ બધા વિડીયો છે એ ડિલીટ કરવાના કારણે ક્યાંક ને ક્યાંક લાલા આહિરે વાત ન માની અને ત્યારબાદ તરુણભાઈ જાની અને નીતિનભાઈ જાનીએ એવું કહેવામાં આવ્યું હતું, ધમકી તરીકે કહેવામાં આવ્યું હતું. આ મામલે ક્યાંક ને ક્યાંક લાલા આહિર છે તે ખુલ્લેઆમ તેના પર આક્ષેપ લગાવ્યો છે. એફઆઈઆર નાખવામાં આવી છે. એફઆઈઆર ની અંદર જે હુમલો કરાવ્યો હતા તેમનું નામ લખાવ્યું છે, પરંતુ મૂળ જે કરાવ્યું છે એ ખજૂરભાઈએ કરાવ્યું છે આવું લાલા આહિર તરફથી કહેવામાં આવી રહ્યું છે. હવે આમની અંદર કીર્તિ પટેલે ખુલ્લેઆમ કહ્યું. તમે બધા લોકોએ જાણ્યું હતું કે જ્યારે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલતો હતો ત્યારે ખુલ્લી આમ લાલા આહિર છે એ ખજૂરભાઈના સપોર્ટની અંદર મેદાનમાં આવી રહ્યા હતા. એક ટાઈમની અંદર ભગવાન માનતા હતા ખજૂરભાઈને લાલા આહિર, અને અચાનક જ લાલા આહિર ઉપર જ્યાં થયું અને ત્યારબાદ કીર્તિ પટેલ આવી છે મેદાનની અંદર કે મેં જે લડત લડતી હતી એ હું હાસી લડતી હતી અને ખજૂરભાઈને ખુલ્લેઆમ જે કહ્યું છે અને ત્યારબાદ કહ્યું છે કે એક મુલાકાત મારા લાલા આહિર સાથે કરવી છે. ત્યારબાદ બધું પૂછપરછ કર્યા બાદ હું તને સપોર્ટ કરીશ. કીર્તિ પટેલે ખુલ્લેઆમ આવું કહ્યું. હવે આમની અંદર આવનારા ટાઈમની અંદર શું થાય છે શું નહીં જે પણ થશે કંઈક ને કંઈક જોઈએ જેવું થવાનું છે. વિડીયો શેર કરી ફોલો કરી સબસ્ક્રાઇબ કરી નાખજો. આજના વિડીયોમાં એટલે જ આપણે એક નવો વિડીયો મળીએ.